વખતે તમારે તો કઈ રાંધવું જ નથી. ડોહીએ મને હાઈટમ કરવાનું જવા દીધી. હવે તો હું કઈ રાંધું જ નહીં. ઓલી રાંધણ શેઠને દિવસે તો પટાવીને મારી હારે રંધાઈ લીધું, પણ આ વખતે તો કઈ રાંધવું જ નથી. હવે ભલે રાંધતી ડોહી એકલી. માં, ભાભી, ક્યાં છો બધાય? હું આવી ગઈ. લે, ભગવાને મારી પ્રાર્થના તો વેલી સાંભળી લીધી. આવી ગઈ મારી નણંદ રાંધવા વાળી. હવે ભલે રાંધે ઈ અને આપણે કરશું આરામ. લે, આવી ગઈ મારી દીકરી. આય વાય મારી દીકરી આય. માં, ભાભી કેમ કે દેખાતા નથી? હશે એના રૂમમાં મહારાણીને હુંવું જ હોય, બીજું તો કઈ કામ કરવું ન હોય. આવો નણંદબા, જય શ્રી કૃષ્ણ. તમને હું થયું ભાભી? તમે આમ કેમ કાપો છો? થર. ઊભા રહ્યો, જરીક બેહીને વાત કરો. માથી ઊભુંય નથી રહેવાતું. જોને જવાનું તાવ ને માથું ને ઉલટી ને એવું બધું થાય છે. બહુ આજ મારી તબિયત ખરાબ થઈ ગઈ છે. અરે રે, કાલે તો રાંધણ છે તો રાંધશે કોણ બધું? સાસુમાં, આ વખતે મારાથી કાંઈ નહીં રંધાય. તમે બધું ત્યાર લઈ લ્યો, બાકી મારાથી તો કાંઈ રંધાય જ નહીં. એવું બધું મારું ફળે છે. મને લાગે હું 4-5 દી તો ખાટલામાં જ પડી રહી. આ વખતેની આઈટમ ને હું મમ્મીની ન્યા કરી હેગી ને આયા હરખી કરી હેગી. ખાટલામાં જ મારે આઈટમ કરવાનું લખ્યું હોય છે. કાંઈ વાંધો નહીં ભાભી, હું રાંધી નાખી. એમાં હું તમે ઉપાધી કરો છો? એ જ જોતું તું મારે. તું રાંધ ને, ઈ જ જોતું તું મારે. કરવો તો આરામ. મને આઈટમ કરવા નો જવા દીધી એટલે હું બીજાની આઈટમ હું કામ વધારવા દઉં હવે? દીદી, તમને થોડું મારે રાંધવાનું કહેવાય. તમે તો આરામ કરવા આવ્યા હોય તમારી માની ને, એટલે મારે તમારી પાસે થોડું રાંધવાય બધું. હા, તો ઈ તો આરામ કરવા જ આવી હતી. તને પોહાણું નહીં આરામ મારી દીકરીનો, એટલે જો ની બીમાર પડી સોતી. બીમારી થોડી કોઈને કઈને આવે. એ દીદી, આ તો કઈ તાવ આવે, કઈ હું થાય ખબર છે કોઈને? હા મમ્મી, ઈ તો કઈ નક્કી ન હોય કઈ બીમારી આવે. ઈ હું બાપા રાંધી નાખે, બધું રાંધી નાખે. હું રાંધું નહીં, ખાલી તમે મને કાલ કહી દેજો એટલે હું બધું રાંધી નાખે. હારું દીદી, હું મારા રૂમમાં જઈને જરીક વાર આરામ કરી લઉં. માથી બેહાતુંય નથી. હા, મારી હાલત કેવી થઈ ગઈ છે. હા, જાઓ ભાભી, તમારા રૂમમાં જઈને તમે આરામ કરી નાખો, જાઓ. હારું, હું આરામ કરી લઉં તો. બટા, તું હાવ ભોળી છો. આ સુડેલ છે ને તારી પાસે રંધવા માંગે છે બધુંય. મમ્મી, એવું કઈ ન હોય. તને તો બધા ખોટા જ લાગે. હવે એવું કઈ નાટક કરે ભાભી, મજા નથી એવું કઈ. તું હજી એને ઓળખી નથી. હું તો એટલા વર્ષ થઈ ગયા ભેગી રહું છું. ન ઓળખી ગઈ હોય હવે આને? ઈઝી હોય, હું કાલ રાંધી નાખી શાંતિથી. ઉલ્લુ બનાયા બડા મજા આયા, ઉલ્લુ બનાયા બડા મજા આયા. જોયું ને ફ્રેન્ડ, સંપાનો કમાલ. કેમ નણંદબાને બાટલીમાં ઉતારવા ને ઈ બધી મને ખબર હોય. ભાભી, ઓ ભાભી. હા, બોલો ને નણંદબા. હું એમ પૂછવા આવી હતી કે કાલ હું બનાવવાનું થાય? કાઈ જાજુ નથી બનાવવાનું, થોડુંક જ બનાવવાનું છે. 1 કિલોની જીરા પૂરી, 1 કિલોના ગાંઠિયા, 1 કિલોના ઓલા ફાફડી ગાંઠિયા, કાજુ કતરી, લાડવા, મોહનથાળ, મેસૂબ, ઈ બધું જ કરવાનું છે. બહુ જાજુ નથી કરવાનું, થોડું ઘણું જ કરવાનું છે. અને જો પાછી તો હું કેતાય ભૂલી જાઉં, સેવ કરજો, તીખા ગાંઠિયા કરજો. તમારા ભાઈને ઈ બધું બહુ ભાવે છે, એટલે થોડું બધું કરી નાખજો ને. બહુ જાજુ નહીં કરતા, પણ થોડું કરી નાખજો. હા, કાઈ વાંધો નહીં. હાલો ની થઈ જાહે ધીમે બધું. સવારથી મંડાઈને હાંજ લગીન કરે એટલે થઈ જાહે. હારું, આ તો માથી કઈ થાય એમ નથી, એટલે બાકી તો હું જ કરી નાખું. તમને કવાય નહીં. તમને હું ખાટલેથી પાટલે રાખું, પણ માથી થાય એમ નથી એટલે. એમાં હું ભાભી, આય માર મમ્મીન ઘર જ છે ને, એમાં હું તો કરી નાખે. હાલો. કેવા બિચારા હાવ ભોળા છે. જો ની મારી વાતમાં આવી ગયા. ને મારે ખાવો તો મેસૂબ, એટલે હું જ કરાવી લઉં ને એની પાસે. મને તો મેસૂબ બહુ ભાવે. લબાલબ હું તો ખાવાની. આરામ કરી લો. હમણાં તો આરામના દિવસો છે. રાજા શાહી ભોગવવાના દિવસો છે હમણાં તો, એટલે ફૂલ આરામ કરવો. ગેસ નીચે ઉતારી રાંધવા માંડું. નકર તો આ રંધા હે ને આ ભાભીએ તો કેટલું રાંધવાનું કહી દીધું. એમ કહેતા હતા કે થોડું આ તો ખાંડી એક રાંધવાનું દઈ દીધું.
હાઈસ મારા કમરના તો કટકા થઈ ગયા એટલું બધું રાંધી રાંધીને હવે કોઈ દી મારા અહીંયા હાઈટમ આઈટમ કરવા આવું જ નથી. જો કેટલું બધું રાંધી નાખ્યું. વાહ વાહ, ખાવાની તો બહુ મજા પડી ગઈ. હાલો પાછું મારું નાટક ચાલુ કરી દઉં. વાહ નણંદબા, તમે તો જો બધું રાંધી નાખ્યું હો. તમે તો બહુ સાદ રાખી રાંધવામાં. હા તે ભાભી રાંધી જ નાખું ને વેલા મોડું મને ખબર જ હતી મારે જ રાંધવાનું છે તો વેલું કે મોડું એટલે રાંધવા જ વળગી ગઈ. કાંઈ જોયા વગર નથી મેં આરામ કર્યો પણ રાંધી નાખ્યું મેં. સારું કર્યું નણંદબા, તમે આવી ગયા હો નકર મારાથી તો કાંઈ નહોતા ને આ લેવામાં 4-5 હજારનો ખર્ચો થઈ જાત. હા ઓ ભાભી, આના કરતા તો તમે લઈ લીધું હોત ઈ હારું હતું. મારા કમરના કટકા થઈ ગયા રાંધી રાંધીને. કાંઈ વાંધો નહીં દીદી, હવે તો તમે રાંધી નાખ્યું એટલે મારે કાંઈ ઉપાડી જ નહીં. લે મમ્મી, તમે માસીની ઘરેથી આવી હોતી ને ગયા? હા બટા, માસીનો ફોન આવ્યો એટલે જાવું પડ્યું, બાકી મારે તો કાંઈ જાવું જ નહોતું. અને આ હું એટલું બધું કોણે તને કીધું તું રાંધવાનું? ભાભીએ કીધું તું. ભાભીએ એમ કીધું કે બધું થોડું થોડું રાંધી નાખો. ઈ કે એટલે હું સવારની વેરગી હતી ત્યાં હાઈના 5 થયા તા લગીના 1 ધારું રાંધવા વેરગી. આઈ મેં હમું જોતો તું સંપા? હા બોલો ને મમ્મી, હું જોઉં તું મારે? તું કોઈ દી રાંધણ શીખને દી એટલું બધું રાંધશે. તું મને ઈ કે ખાલી તું ટકા લાડવા કર નાખ, ગાંઠિયા કર નાખ, 5-6 જીરા પૂરી કર નાખ, બાકી તું કોઈ દી એટલું બધું રાંધ્યું છે તો મારી દીકરી પાસે તે એટલું બધું રંધવી નાખ્યું. મમ્મી મને તો એટલું બધું રાંધતા નથી આવડતું. નણંદબાને આવડતું એટલે મેં એને કીધું કે તમે રાંધી નાખો એટલું. ઈ બાને તમે માં દીકરો બધું હારું હારું ખાવ ને, મારાથી તો કાંઈ ખવાય એમ નથી પણ તમે તો બે ખાવ ને હારું એટલે મેં કીધું કે એટલું થોડું થોડું બધું કરી નાખો. તમને મેસૂબ ભાવે ઓને કાજુ કતરી ભાવે, ગાંઠિયા ભાવે એટલે મારે શું કરવું? તું તો છો આરુડીન પેટની, કોઈ દી રાંધ્યું નથી. મારી દીકરી પાસે બધુંય કરવી લીધું. હાલ દીકરી આપણે બે આરામ કરીએ, હવે બહાર આફેડી ડબડામાં બધું ભરી લે. હા દીદી, હવે